ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેકે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર આપણે યુનિટ નંબર 5 છે આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે. તો યુનિટ નંબર 5 હ્યુમન ફિઝિયોલોજીની અંદર માનવ દેહ ધર્મ વિદ્યાની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 19 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને અત્યારે ચેપ્ટર 20 છે ત્યારે આપણે રનિંગ છે. ક્લિયર? તો આપણે 11 સાયન્સની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 5 છે આપણે કમ્પ્લીટ કર્યું છે અને યુનિટ નંબર 5 છે ત્યારે આપણે રનિંગ છે. તો એની અંદર આપણે ચેપ્ટર 20 ની અંદર આપણે પ્રચલન અને હલનચલન કઈ રીતે થાય એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં આપણે કંકાલ સ્નાયુ વિશે આપણે મેઇન ડિસ્કશન આપણે કરવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કંકાલ સ્નાયુની રચના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે કઈ રીતે આઈ બીમ જોવા મળે, એ બીમ શું છે, એચ પ્રદેશ શું છે, ઝેડ રેખા શું છે, એમ રેખા શું છે, એના વિશે આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું છે. તો આપણે આજે આપણે શું જોવાનું છે? આજે આપણે જોવાનું છે કે આપણે એક્ટિન તંતુ છે, માયોસિન તંતુ છે, એની રચના કઈ રીતે આવેલી છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? અને એના પછી આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો એક સ્નાયુ તંતુ ખંડની રચના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? એક સ્નાયુ તંતુ ખંડ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. તો આપણે એક પહેલા એક રિવિઝન કરીએ. ક્લિયર? તો આમાં શું તમને દેખાય છે? તો આ મારી જે હાથની આંગળી છે એ શું છે? એક્ટિન તંતુ છે અને જે આ પેન છે એ શું છે? માયોસિન છે. ક્લિયર? તો એક્ટિન તંતુ એટલે તમને પાતળા તંતુ જોવા મળે છે, જ્યારે માયોસિનનું તંતુ છે તમને જાડું તમને જોવા મળે. ક્લિયર? તો તમને આ શું છે? આ એક સ્નાયુ તંતુ ખંડની તમને રચના બતાવે છે. શેની છે? આ એક છે શેની રચના છે? એક સ્નાયુ તંતુ ખંડ. એક સ્નાયુ તંતુ ખંડમાં તમને શું જોવા મળે? બે ઝેડ લાઈન રેખા વચ્ચેનું જે રચના છે એને શું કહેવાય? સ્નાયુ તંતુ ખંડ. ક્લિયર? તો આ શું છે? આખી એક એક્ટિન તંતુ છે એની વચ્ચેથી તમે લાઈન પાસ કરો તો શું થઈ ગયું? એક ઝેડ લાઈન થઈ ગઈ. ક્લિયર? તો આની એક ઝેડ લાઈન. ક્લિયર? આની ઝેડ લાઈન. ક્લિયર? સમજાઈ ગઈ છે? આને શું કહેવાય? એક સ્નાયુ તંતુ ખંડ. તો સ્નાયુ તંતુ ખંડની અંદર તમને શું જોવા મળે? તો બે ઝેડ લાઈન વચ્ચેનું ડિસ્ટન્સ છે એને શું કહેવાય? સ્નાયુ તંતુ ખંડ કહેવાય. એની અંદર બે અડધા આઈ બીમ આવેલા હશે અને એક તમને એ બીમ તમને જોવા મળશે. ક્લિયર? તો આમને આ ફિગરની અંદર તમને શું જોવા મળે છે? ક્લિયર? તો આ ફિગરની અંદર તમે જોઈ શકો આ શું છે? ઝેડ રેખા છે. ક્લિયર? બે ઝેડ રેખા છે એની વચ્ચેનું તમને સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર? હવે તમને આ એક અડધો આઈ બીમ જોવા મળે છે, એની વચ્ચે તમને માયોસિનનું તંતુ છે ને એ બીમ કહેવામાં આવે છે. ક્લિયર? એક્ટિનના તંતુને આઈ બીમ, માયોસિનના તંતુને એ બીમ કહેવામાં આવે. ક્લિયર? પછી જે માયોસિનનું તંતુ છે એક્ટિનના તંતુ વડે જે આચ્છાદન પામતો નથી. ક્લિયર? એને શું કહેવામાં આવે? આપણે એને એચ પ્રદેશ કહેવામાં આવે. ક્લિયર? તો એચ પ્રદેશ એટલે શું થશે? જ્યાં તમને ખાલી માર્કરનો જ ભાગ દેખાય છે, બરોબર, જ્યાં તમને ખાલી માર્કરનો જ ભાગ દેખાય છે એને શું કહેવાય? એને શું કહેવાય? એચ પ્રદેશ કહેવામાં આવે. ક્લિયર? તો જે માર્કરનો એવો ભાગ કે જે આ હાથ વડે આચ્છાદન પામતો નથી એને શું કહેવાય? એચ પ્રદેશ કહેવામાં આવે. ક્લિયર? તો આપણી એનસીઆરટીની ઇમેજ જે તમને અહીં બતાવેલી છે તો એનસીઆરટીની ઇમેજમાં પણ તમને એ જ કહેવા માંગે છે. ક્લિયર? સમજાય છે? આ તમને ફિગર બતાવેલી છે. તો ફિગરમાં શું કે છે? એમાં તમને પહેલા માયોસિનનો તંતુ, એના પછી એક્ટિનનો તંતુ, એના પછી માયોસિનનો તંતુ, એના પછી એક્ટિનનો તંતુ. તો માયોસિન અને એક્ટિનના તંતુ છે એકબીજાને એકાંતરે તમને ગોઠવાયેલા હશે. ક્લિયર? એક્ટિનના તંતુ છે પાત્રો છે, એની વચ્ચેથી એક ઝેડ લાઈન પસાર થાય. એક્ટિનના તંતુને આપણે આઈ બીમ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? જ્યારે માયોસિનનો તંતુ છે ને એ બીમ તરીકે ઓળખવામાં આવે. એમાં તમને ઘેરા રંગનું જોવા મળે અને એની વચ્ચેથી તમને એમ લાઈન પસાર થાય. કઈ? એમ લાઈન. માયોસિનમાંથી એમ લાઈન, જ્યારે તમે એક્ટિનના તંતુમાંથી તમને ઝેડ લાઈન પસાર થશે. ક્લિયર? બે ઝેડ લાઈન વચ્ચેનું અંતર છે એને શું કહેવામાં આવે? બે ઝેડ લાઈન વચ્ચેના અંતરને આપણે શું કહેવામાં આવે? એક સ્નાયુ તંતુ ખંડ કહેવામાં આવે. ક્લિયર?
તો આ તમને શું જોવા મળે છે? આ બે ઝેડ લાઈન છે, ક્લિયર, એની વચ્ચેના અંતરને આ શું કે એક સ્નાયુતંતુ ખંડ કહેવામાં આવે, ક્લિયર, સોરી આને એક સ્નાયુ આને કહેવામાં આવે. આ એક ઝેડ લાઈન છે, આ શું છે? એક ઝેડ લાઈન છે, આ બીજી ઝેડ લાઈન છે, એના વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? એક સ્નાયુતંતુ ખંડ કહેવામાં આવે, ક્લિયર, સમજાય છે? આ વચ્ચે આ શું તમને દેખાય છે? એમ લાઈન જોવા મળે છે. આ પ્રદેશને આપણે એચ પ્રદેશ કહેવામાં આવે, ક્લિયર, આ એચ પ્રદેશ છે, ક્લિયર. આપણે એ અલગ અલગ ઇમેજ આપણે જોવાનું રીઝન શું છે? તો તમને ઇઝીલી તમને ખ્યાલ આવી જાય કે આપણે સ્નાયુતંતુ ખંડની રચના કઈ રીતે તમને જોવા મળે, ક્લિયર. તો આ તમને શું જોવા મળે? આ ઝેડ લાઈન છે, આ એક ઝેડ લાઈન છે, ક્લિયર. એમાં વચ્ચે તમને એક્ટિનનો તંતુ જોવા મળે છે, વચ્ચે તમને માયોસિનનો તંતુ જોવા મળે છે. તો આ પ્રદેશને આપણે શું કહેવાય? એચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે, ક્લિયર. એક્ટિન તંતુ છે ને આઈ બીમ, માયોસિનનો તંતુ છે ને એ બીમ તરીકે ઓળખવામાં આવે, ક્લિયર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે સંકોચનશીલ પ્રોટીનની રચના. તો આપણે જે સ્નાયુનું સંકોચન કરાવીએ છીએ એમાં વેરી ઇમ્પોર્ટન્ટ બે પ્રોટીન આવેલા છે, બરોબર છે, બે તંતુ આવેલા છે. એક તંતુ કયો? એક એક્ટિનનો તંતુ છે અને તમને માયોસિનનો તંતુ છે. તો તમને આપણે ખ્યાલ આવી ગયો, એક્ટિનનો તંતુ છે તમને પાતળો છે, જ્યારે માયોસિનનો તંતુ છે એ જાડો છે, ક્લિયર. તો હવે આપણે પાછું સૂક્ષ્મ લેવલે જોવાનું છે કે એક્ટિનનો તંતુની રચના કઈ રીતે જોવા મળે છે, માયોસિનનો તંતુ છે એની રચના કઈ રીતે જોવા મળે છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો આપણે એનસીઈઆરટી પ્રમાણે પહેલા આપણે જોઈએ કે કઈ રીતે જોવા મળે. તો પહેલા આપણે એક્ટિનનો તંતુ વિશે આપણે ડિસ્કશન કરીએ. તો આપણે જ્યારે ચેપ્ટર 9 છે એમાં આપણે ડીએનએ આપણે ડિસ્કશન કરેલું હતું. તો ડીએનએ તમને કેવું જોવા મળે? કુંતલાકાર રચના તમને જોવા મળે. તો સેમ રચના તમને એક્ટિન પ્રોટીનની જોવા મળે. એક્ટિન પ્રોટીન છે એ તમને કુંતલાકાર રીતે તમને ગોઠવાયેલું તમને જોવા મળશે, ક્લિયર. ક્લિયર. તો તમને આ રીતે તમને કુંતલાકાર રીતે તમને એક્ટિન તંતુ છે ગોઠવાયેલા હશે, ક્લિયર. હવે એક્ટિન તંતુ શું છે? તો દરેક એક્ટિન પાત્રા તંતુકો બે ફિલામેન્ટસ એક્ટિન એકબીજા સાથે કુંતલાકાર રીતે વિતરાઈને તમને બને છે, ક્લિયર. તો બે એક્ટિન તંતુકો છે એકબીજા સાથે કુંતલ આકારે જોડાય, ક્લિયર. જે રીતે ડીએનએ છે આવી રીતે આમ ગોઠવાયેલું હતું એવી જ રીતે તમને એક્ટિનના તંતુ છે તમને ગોઠવાયેલા તમને જોવા મળશે, ક્લિયર. દરેક એફ એક્ટિન છે એક એકલ અણુ મોનોમરિક ગોળાકાર એક્ટિન બહુગુણક જોવા મળે, ક્લિયર. હવે છે આ શું કહેવા માંગે છે? ક્લિયર. આપણે બરોબર છે, આપણે શું રચના કરી? બે એક્ટિન તંતુની રચના કરી, ક્લિયર. બે એક્ટિન તંતુકો છે એની રચના કરી. હવે બે એક્ટિન તંતુકો છે કઈ રીતે ગોઠવાયેલા હશે, ક્લિયર. તો આ રીતે, એક મિનિટ. હવે એક્ટિન તંતુકો છે આપણે રચના આપણે જોઈએ, ફિગર જોઈએ, કારણ કે આમાં પેનમાં છે કંઈક પ્રોબ્લેમ છે અત્યારે આપણે સરખી રીતે આપણે કરી શકતા નથી. અને આજે જે લેક્ચર છે એમાં મેં એક નવું ડિવાઇસથી આપણે લેક્ચર અત્યારે કન્ટિન્યુ કરવું છું. તો અત્યારે મે બી બહારનો વોઇસ છે તમને આવી શકતો હોય અથવા ન પણ આવી શકતો હોય એ અત્યારે મને ખ્યાલ નથી, ક્લિયર. હવે આ એક વિડીયો લેક્ચર કરી બરોબર, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે આનાથી આપણે કન્ટિન્યુ કરવું કે શું કરવું, ક્લિયર. તો આજે તમને મે બી તમને બહારનો અવાજ નોઇસ છે તમને આવી શકે, ક્લિયર. તો એ તમે ખાલી એક લેક્ચર પૂરતો તમે સહન કરી લેજો, ક્લિયર. તો હવે આપણે શું કીધું કે આપણે એક્ટિન તંતુકો છે કઈ રીતે ગોઠવાયેલા છે? તો આ શું છે? એક્ટિન તંતુકો છે, ક્લિયર. હવે જે કુંતલાકાર હતું, ક્લિયર. તો કુંતલાકારમાં એક એક અણુ જોડાઈને તમને કુંતલાકાર બને, ક્લિયર. તો આ શું કે છે? આ એક મોનોમરિક જી પ્રોટીન છે. શું છે? મોનોમરિક જી પ્રોટીન. આપણે વાત કરી કે એફ એક્ટિન છે એકલ અણુ
બરોબર છે. એફ પ્રોટીન F18 છે એ એકલ ગણું G18 ના બહુગુણક છે. ક્લિયર? તો આ શું છે? આ G18 છે. ક્લિયર? આ ગોળાકાર 18 છે. ક્લિયર? તો શું છે? તો જી પ્રોટીન છે, જે આપણે જે 18 તંતુકો છે એ તમને ગોળાકાર 18 તંતુકોની બનેલી એક બરોબર છે એક તંતુ તમને જોવા મળે. સમજાય છે? હવે આની અંદર તમને બે રચના જોવા મળે, એક ટ્રોપોનિન જોવા મળે અને ટ્રોપોમાયોસિન જોવા મળે. ક્લિયર? તો હવે આ તમે આ રચના જોવા મળે છે. ક્લિયર? એ શું છે? ટ્રોપોમાયોસિન છે. ક્લિયર? અને એની વચ્ચે તમને આ એક ગોળાકાર એક ભાગ જોવા મળે છે, 3-3 ના ઝુમખામાં જોવા મળે છે, તમને નિયત અંતરે તમને જોવા મળે. ક્લિયર? એને આપણે શું કહેવાય? ટ્રોપોનિન કહેવામાં આવે. ક્લિયર? તો F18 શું છે? ગોળાકાર, બરોબર ગોળાકાર આકારનું જોવા મળશે. એની આજુબાજુ ટ્રોપોમાયોસિનથી વિતરાયેલું હશે. ક્લિયર? અને અમુક અંતરે તમને ટ્રોપોનિન તમને જોવા મળશે. હવે ટ્રોપોનિન છે એ જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે. એ કઈ રીતે ભાગ ભજવે છે આપણે જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જોશું ત્યારે આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? અત્યારે આપણે ખાલી આટલો એક જ ભાગ આપણે ડિસ્કશન કરવાનો છે. ક્લિયર? તો અત્યારે આપણે શું ડિસ્કશન કર્યું? 18 તંતુની રચના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? 18 તંતુકો છે એમાં 2 તંતુકો એકબીજાથી તમને વિતરાયેલી જોવા મળશે, જે તમને મોનોમરિક એકમોનું બનેલું છે. જી ગોળાકાર મોનોમરિક એકમોનું બનેલું જોવા મળશે. એની આજુબાજુ તમને ટ્રોપોમાયોસિનથી તમને જોડાયેલું હશે. ક્લિયર? અને એમાં તમને અમુક અંતરે તમને શું જોવા મળશે? શું જોવા મળશે? અમુક અંતરે તમને શું જોવા મળશે? ટ્રોપોનિન જોવા મળશે. ક્લિયર? હવે ટ્રોપોમાયોસિન છે એને શું કરશે કે આપણે એક આપણે શું ડિસ્કશન કરીએ, તમે પેજ આપણે જોયું હશે. ક્લિયર? તો કઈ રીતે આપણે એક પેજનું એક્ઝામ્પલ લઈ આ 18 પ્રોટીન છે, 18 તંતુ છે કઈ રીતે જોડાયેલું હશે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? હવે એક કોરું પેજ છે. ક્લિયર? તો કોરા પેજને આપણે શું માનીએ છીએ? 18 તંતુકો માનીએ છીએ. ક્લિયર? હવે મારે એની અંદર તમારે લખવું હશે તો શું થશે? તો આપણે તમે એક લાઈનમાં તમે લખો છો તો એક લાઈન છે આમ ઉપર નીચે ઉપર વહી જશે, એક લાઈન પાછી નીચે જશે. એ રીતે ઘણી વખત જેને લખવામાં ફાવશે ને એ રીતે વહી જશે. ક્લિયર? અમારે એકદમ સીધી રેખામાં મારે લખવું હશે તો શું કરશે? વચ્ચે લાઈન આવશે. તો લાઈન શું છે? ટ્રોપોમાયોસિન. શું છે? ટ્રોપોમાયોસિન. ક્લિયર? આ એક પેજ છે. ક્લિયર? હવે મારે આમાં લખવું હશે તો ઘણી વખત આવી રીતે આમ લખતા મારે નીચે વહી જશે. ક્લિયર? પરંતુ મારી પાસે એક પેજ છે એની અંદર આવી રીતે આમ આકા કરેલા છે. એટલે મારે લખવું હશે તો આવી રીતે આમ થશે. ક્લિયર? સમજાય છે? તો હવે મારે આડું નહીં થાય. શું કામ? કારણ કે એમાં એક લાઈન આવી ગઈ. તો ટ્રોપોમાયા જે એક 18 તંતુકો છે એને જાળવી રાખવા માટે, બરોબર છે, તમને શું આવેલું છે? ટ્રોપોમાયોસિન આવેલું હશે. ક્લિયર? હવે તમે ઘણા બધા પેજ તમે બનાવ્યા, ઘણા બધા પેજમાં લખ્યું. હવે મારે એને એક અલગ અલગ પેજ છે એમાં લખ્યું અને બધા પેજને મારે ભેગા કરવા છે તો મારે શું કરવું પડશે? સ્ટેપલ કરવું પડશે. તો સ્ટેપલ તરીકે કોણ કાર્ય કરશે? ટ્રોપોનિન કાર્ય કરશે. શું કરશે? સ્ટેપલ તરીકે તમને ટ્રોપોનિન છે તમને કાર્ય કરતું જોવા મળશે. ક્લિયર? તો સ્ટેપલ તરીકે કાર્ય કોણ કરે? ટ્રોપોનિન તમને કરે. ક્લિયર? સમજાય છે? તો ટ્રોપોનિન શું છે? ટ્રોપોમાયોસિન શું છે? 18 તંતુકો શું છે? એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો 2 અન્ય પ્રોટીન તંતુકો ટ્રોપોમાયોસિન અને F18 ની સમગ્ર લંબાઈને નજીકથી પસાર થાય છે. ક્લિયર? મારે પેજમાં મારે લખવું છે તો એક જ પેજની અંદર આમ લાઈન કરેલી હશે, પેજની બાયને લાઈન કરેલી હશે નહીં. તો એવી જ રીતે ટ્રોપોમાયોસિન છે એ શું કરશે? જે ગોળાકાર તંતુકો છે એની આજુબાજુ વિતરાયેલું તમને જોવા મળશે. ક્લિયર? જટિલ પ્રોટીન ટ્રોપોનિન છે ટ્રોપોમાયોસિનના નિયત અંતરાલે વિતરણ તમને પામેલું જોવા મળશે.
શું કરે છે? નિયત અંતર લે. ક્લિયર? તમે એક એક બરોબર છે લાઈનમાં તમે સ્ટેપલ નહીં કરો. ક્લિયર? શું કરશો? તમે આખું પેજ છે એમાં તમે 3 જગ્યાએ તમે સ્ટેપલ કરશો. તો એવી જ રીતે તમારે ટ્રોપોનિન જ્યારે તમે એક્ટિન તંતુકો આવેલા છે તેમાં નિયત અંતરાલે, ક્લિયર, નિયત અમુક ડિસ્ટન્સના ગાળામાં તમારે ત્યાં ટ્રોપોમાયોસિન છે, ટ્રોપોનિન છે એ જે સ્ટેપલ તરીકે આવેલું હશે. એટલે તમે આખે વિખરાઈ નહીં જાય. ક્લિયર? આખે પેજ છે એ તમને વિખરાયેલું જોવા મળશે નહીં. ક્લિયર? હવે વિશ્રામી અવસ્થામાં ટ્રોપોનિનનો એક ઉપએકમ છે એક્ટિન તંતુકો ઉપરના સક્રિય માયોસિન જોડાણ સ્થાને ઢકાયેલો રાખે છે. ક્લિયર? હવે વિશ્રામી અવસ્થામાં શું કરશે? હમણાં આપણે એક ઇમેજ આપણે આગળ જોશું. ક્લિયર? તો વિશ્રામી અવસ્થામાં જ્યારે ટ્રોપોનિન છે, ક્લિયર, એ એક્ટિન તંતુકો છે એને એકદમ જકડીને રાખશે. એક્ટિન તંતુકોને ટ્રોપોનિન છે એકદમ જકડીને રાખશે જ્યારે વિશ્રામી અવસ્થામાં હશે ત્યારે. ક્લિયર? એટલે શું થશે? માયોસિન છે એ એક્ટિન તંતુકો જોડે જોડાણ કરી શકશે નહીં. સમજાય છે? જ્યારે સ્નાયુઓનું સંકોચન થશે ત્યારે માયોસિન છે એ એક્ટિનના તંતુકો જોડે જોડાણ કરશે. ક્લિયર? જ્યારે વિશ્રામી અવસ્થામાં છે ત્યારે એક્ટિન તંતુકો છે એ માયોસિનના તંતુકો જોડે જોડાણ કરશે નહીં. અને જોડાણ ન કરે એના માટે શું આવેલું હશે? ને તમને ટ્રોપોનિન છે ઇમ્પોર્ટન્ટ છે. એ કઈ રીતે છે હમણાં આપણે આગળ ડિસ્કશન આપણે કરીએ. હવે આપણે ટ્રોપોનિનની આપણે રચના ડિસ્કશન કરી. તો સોરી, આપણે એક્ટિન તંતુ છે એની ડિસ્કશન કર્યું. તેમાં શું આવેલું છે? એક ગોળાકાર પ્રોટીન આવેલું છે. ક્લિયર? એમાં તમે વિટ્રાઈને તમે ટ્રોપોમાયોસિન આવેલું છે. નિયત અંતરાલે તમારે ટ્રોપોનિન આવેલું છે. એ આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે શું જોવાનું છે? માયોસિનની રચના. માયોસિન તમને કઈ રીતે જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો દરેક માયોસિન છે એક જાડા તંતુકો પણ બહુલક પ્રોટીન બનાવે છે. ક્લિયર? આપણે જે વાત કરી, ક્લિયર, આ શું છે? એક જાડો પ્રોટીન છે. ક્લિયર? તો એ આખો એક જાડો પ્રોટીન છે, જાડો તંતુકો છે, એ ઘણા બધા મોનોમરનું બનેલું છે. ક્લિયર? ઘણા બધા મોનોમરનું બનેલું છે. હવે કઈ રીતે છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો ઘણા બધા એકલ પ્રોટીનો જેને મેરોમાયોસિન કહે છે તેના દ્વારા એક જાડો તંતુક બને છે. તો માયોસિન છે એ શેનું પોલિમર છે? મેરોમાયોસિનનું પોલિમર છે. ક્લિયર? માયોસિન છે એ કોનું પોલિમર છે? મેરોમાયોસિનનું પોલિમર છે. એક્ટિન તંતુકો કોનું પોલિમર છે? ગોળાકાર પ્રોટીન છે, ગોળાકાર છે એનું તમને આખે આખું શું કહેવાય? પોલિમર છે. જેને માયોસિન શેનું છે? માયોસિન શેનું છે? મેરોમાયોસિનનું પોલિમર છે. ક્લિયર? દરેક મેરોમાયોસિનને 2 અગત્યના ભાગો આવેલા હોય છે. એક હસ્ત સાથેનું ગોળાકાર શીર્ષ અને એક પૂંછડી. શું આવેલું છે? દરેક મેરોમાયોસિન છે એ શેનું બનેલું છે? એક શીરનું બનેલું છે, એક શીર્ષ આવેલું હશે અને એક તમને પૂંછડી તમને જોવા મળશે. ક્લિયર? હવે તમને આ ફિગર ઉપર આપણે ધ્યાન કરવાનું છે. ક્લિયર? તો આની અંદર તમે જુઓ તો આ શીર્ષ આવેલું છે અને આ તમને પૂંછડી આવેલી છે. તો જે રીતે નાગની રચના જોવા મળે, જે રીતે સાપ તમે જુઓ, તમે ફૂફાડા મારતો સાપ હશે. ક્લિયર? તો આ શું થઈ ગયું? શીર્ષ થઈ ગયું અને આ શું થઈ ગયું? એની પૂંછડી થઈ ગઈ. તો એવી જ રીતે સેમ ટુ સેમ રચના તમને શેમાં જોવા મળશે? મેરોમાયોસિનની રચના. ક્લિયર? તો આ એક મેરોમાયોસિન છે, આ એક મેરોમાયોસિન છે. એક મેરોમાયોસિનની અંદર તમને એક શીર્ષ જોવા મળશે અને એક તમને પૂંછડી તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે શું કીધું? આ માયોસિન છે, જાડા તંતુકોનો બનેલો છે. હવે મેરોમાયોસિનમાં આ એક મેરોમાયોસિન, પૂંછડી, બરોબર છે, આ શીર્ષ, આ પૂંછડી, આ શીર્ષ, આ પૂંછડી, આ શીર્ષ, આ પૂંછડી, આ શીર્ષ, પૂંછડી, શીર્ષ. ક્લિયર? પૂંછડી, શીર્ષ, આ પૂંછડી, શીર્ષ. તો આવી રીતે તમારે આખે માયોસિનનો તંતુકો જોડાયેલો હશે. ક્લિયર? હજી શીર્ષ ભાગ છે, ક્લિયર, એમાં જે શીર્ષ ભાગ છે એમાં તમને હેવી મેરોમાયોસિન જોવા મળશે. HMM. અહીં શું જોવા મળશે? HMM. આ જે લખવામાં કંઈક પ્રોબ્લેમ આવે છે, નવું આપણે યુઝ કરીએ છીએ એટલે ક્લિયર. આ શેનું બનેલું છે? HMM.
શેનું બનેલું છે? HMM, બરોબર છે, હેવી મેરોમાયોસિન. ક્લિયર? જ્યારે પૂંછડી છે શેનું બનેલું છે? લાઇટ મેરોમાયોસિન, બરોબર છે, બરોબર છે, એકદમ હળવું પૂંછડી અને ભારે પૂંછડી. ક્લિયર? સમજાય છે? અત્યારે આપણે શું ડિસ્કશન કરીએ છીએ? તો અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ માયોસિન પ્રોટીનની રચના, કે માયોસિનની અંદર તમને એક શીર્ષ જોવા મળે છે, એક તમને પૂંછડી જોવા મળે છે. ક્લિયર? હવે શીર્ષની અંદર તમે જુઓ, અત્યારે આપણે ખાલી શીર્ષ ભાગ જ આપણે દર્શાવીએ છીએ. તેમાં એક્ટિન જોડાણ સ્થાન આવેલું છે. આ શું છે? એક્ટિન જોડાણ સ્થાન, જ્યાં એક્ટિનનો તંતુ જોડાશે. એક્ટિન જોડાણ સ્થાને એક્ટિન તંતુ જોડાશે. અને જ્યાં એટીપી જોડાણ સ્થાન એટલે શું થશે? હવે મારે સ્નાયુ સંકોચન કરવું છે તો એના માટે કંઈક ઉર્જાની જરૂર તો પડશે ને. ક્લિયર? તો ઉર્જા વપરાશ થશે. તો એટીપી જોડાણ સ્થાને એડીપી જોડાશે અને એટીપી જોડાશે અને એટીપીનું એડીપીમાં રૂપાંતર થશે, એટલે ઉર્જા છે એનો તમને વપરાશ થશે. ક્લિયર? તો જે શીર્ષ ભાગ છે એમાં તમને બે ભાગ જોવા મળે. શીર્ષની અંદર બે જોડાણ સ્થાન હશે. એક જોડાણ સ્થાન એક્ટિન તંતુ જોડાશે, બીજા જોડાણ સ્થાન શું જોડાશે? એટીપી જોડાશે. ક્લિયર? જે પૂંછડી છે, ક્લિયર, એમાં તમને એકદમ કુંતલાકારે બે પૂંછડીઓ, બરોબર છે, બે ભાગ છે એકબીજાને કુંતલાકારે તમને જોડાયેલી જોવા મળશે. ક્લિયર? આવી રીતે તમને જોડાશે. એટલે જે રીતે ડીએનએ જોડાય છે એવી રીતે પૂંછડી પણ તમને જોડાશે અને એવી જ રીતે એક્ટિન તંતુકો છે એ પણ તમને જોડાતા જોવા મળશે. ક્લિયર? હવે શું કે છે? અગ્રભાગે ભારે મેરોમાયોસિન જોવા મળશે. અગ્રભાગને ભારે મેરોમાયોસિન HMM અને પાછળના ભાગે હલકો એટલે લાઇટ મેરોમાયોસિન જોવા મળે. ક્લિયર? તો જે શીર્ષ વાળો ભાગ છે ને હેવી મેરોમાયોસિન અથવા ભારે મેરોમાયોસિન કહેવામાં આવે. શું કામ? કારણ કે ત્યાં તમને બે જોડાણ સ્થાન હશે, કે એટીપી જોડાશે અને બીજો છે એક્ટિન તંતુ જોડાશે. ક્લિયર? બીજી રચના છે પૂંછડી, એમાં તમને લાઇટ મેરોમાયોસિન જોવા મળશે. ક્લિયર? શું કામ? કારણ કે ત્યાં ખાલી એને કુંતલાકાર રચના જ બનાવવાની છે. ક્લિયર? HMM દરેક અર્ધત શીર્ષ અને ટૂંકી ભુજા જે એકબીજા સાથે એક નિયત અંતરાલે અને ખૂણે બહુલીકૃત માયોસિન તંતુ ઉપરની બહારની તરફ ઉપસેલા જોવા મળે છે. એને ભુજાની ચોકરી તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ભુજાની ચોકરી એટલે શું થઈ ગયું? આ શીર્ષ વાળો ભાગ છે એને જ ભુજાની ચોકરી કહેવામાં આવે. ક્લિયર? આવી રીતે આપણે રચના છે. ક્લિયર? આ શું છે? માયોસિન છે. તો આવી રીતે તમને નીકળશે. ક્લિયર? તો આપણે એક તમે જુઓ તો એક ભુજાની ચોકરી જેવી રચના જોવા મળશે. જે રીતે બે ભુજા છે આવી રીતે આમ થશે, ચોકરી બનશે, એવી જ રીતે તમને આમાં એક ચોકરી જેવી રચના તમને જોવા મળશે. ક્લિયર? એને શું કે ભુજાની ચોકરી કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે એક્ટિન તંતુ છે, માયોસિન તંતુ છે, એની રચના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ગોળાકાર શીર્ષમાં એક સક્રિય એટીપીએસ ઉત્સેચક હશે જે એટીપીનું જોડાણ સ્થાન છે અને એક્ટિન માટેનું સક્રિય સ્થાન છે. ક્લિયર? તો આપણે હમણાં આકૃતિમાં પણ જોયું તો એક જગ્યા શીર્ષવાળો ભાગ છે એમાં એક જગ્યાએ એટીપી જોડાણ છે અને બીજો ભાગ છે એને તમને એક્ટિન તંતુ છે ત્યાં આવીને જોડાશે. ક્લિયર? હવે આ તમને રચના બતાવેલી છે કે એક્ટિન તંતુ છે, માયોસિન તંતુ છે, એકબીજા સાથે કઈ રીતે તમને જોડાયેલી જોવા મળશે. ક્લિયર? તો આ શું છે? માયોસિન છે. ક્લિયર? આ માયોસિનની પૂંછડી થઈ ગઈ. આ શું થઈ ગયું? શીર્ષ વાળો ભાગ થઈ ગયો. ક્લિયર? આ શું આવેલું છે? આ શું છે? એક્ટિન તંતુ બહુલક જે ગોળાકાર પ્રોટીન છે એનું પોલિમર છે. આ શું છે? ટ્રોપોમાયોસિન છે, જે ગોળા બરોબર છે વિતરાયેલું છે. એ શું છે? શું છે? એ ટ્રોપોમાયોસિન છે અને થોડાક અંતરે તમને ટ્રોપોનિન તમને જોવા મળે છે. ક્લિયર? હવે જો આ તમે આકૃતિ તમે જો આ શું છે? ટ્રોપોનિન છે. ક્લિયર? ટ્રોપોનિન શું કરશે? આખું જે બહુલક છે, જે ગોળાકાર પ્રોટીન છે એને શું કરશે? એમ ઢાંકેલું રાખે છે. તમે જુઓ. ક્લિયર? આ શું થશે? આખે તમે ઢાંકેલું રાખે છે. આપણે જે એક્ઝામ્પલ લીધેલું હતું કે સ્ટેપલ વાળું. ક્લિયર? હવે સ્ટેપલને જો તમે દૂર કરી દેશો, પિનને તમે દૂર કરશો તો બધા પેજ છે એ તમને વિખરાઈ જશે. ક્લિયર? તો જો આ તમે ટ્રોપોનિન છે એને દૂર કરવામાં આવે,
ટ્રોપોનિન છે થોડોક એનું સ્થાનમાં ચેન્જ કરશે તો એમ આખી આખી જે ગોળાકાર પ્રોટીન છે એ આખે આખું તમને વિખેરાઈ જશે અને જેવું વિખેરાશે એવું તમને બરોબર છે જે આપણે માયોસિન છે એમાં જે હેવી માયોસિન કે જે શીર્ષ વાળો ભાગ છે એની જોડે જોડાઈ જશે. ક્લિયર? આ તમને શેની રચના બતાવેલી છે? આ શેની રચના છે? બરોબર છે. આ તમને શીર્ષ પૂંછડી વાળો ભાગ બતાવે છે, આ શીર્ષ વાળો ભાગ બતાવેલો છે. ક્લિયર? તો તમને માયોસિનની રચના તમને બતાવેલી છે અને આપણે આગળની ફિગરમાં આપણે જોયું કે કઈ એ ફિગર કઈ હતી? જ્યારે સ્નાયુ છે વિશ્રામી અવસ્થામાં હશે ત્યારે, જ્યારે સ્નાયુ છે વિશ્રામી અવસ્થામાં હશે, ક્લિયર, ત્યારે આ પ્રકારનું તમને એ જોવા મળે. ક્લિયર? આ ટ્રોપોનિન છે બરોબર છે એ તમને બાઇન્ડ થયેલું હશે. જ્યારે સક્રિય અવસ્થામાં છે ત્યારે ટ્રોપોનિન છૂટવું પડશે, જે ગોળાકાર પ્રોટીન છે આની જોડે એ બાઇન્ડ કરશે. એ કઈ રીતે બાઇન્ડ કરે છે હમણાં એ પણ આપણે આગળ જોશું. ક્લિયર? તો અત્યારે આપણે શેના વિશે ડિસ્કશન કર્યું કે સંકોચનશીલ પ્રોટીન છે એની રચના, કે એક્ટિન તંતુકોની રચના શું છે, માયોસિન તંતુકોની રચના શું છે, એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે અત્યારે ડિસ્કશન આપણે કર્યું. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક શું જોવાનું છે કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. શું જોવાનું છે આપણે? સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. ક્લિયર? તો આપણે પહેલા એક આપણે જોઈ લઈએ કે સ્નાયુ સંકોચન કઈ રીતે થશે. ક્લિયર? તો આપણે શું કીધું? આ એક સ્નાયુ આવેલો છે. ક્લિયર? આ શું છે? માયોસિન છે. મારી હાથની આંગળી છે એ શું છે? એક્ટિન તંતુકો છે. તો આવી રીતે ગોઠવાયેલું હશે. આ કઈ અવસ્થા છે? સ્નાયુઓની વિશ્રામી અવસ્થા છે. ક્લિયર? તો તમે જો કે સ્નાયુઓની વિશ્રામી અવસ્થામાં એચ પ્રદેશ તમને ચોખ્ખો દેખાય છે. ક્લિયર? મોટો દેખાય છે. હવે જ્યારે સંકોચન થશે ત્યારે શું થશે? એચ પ્રદેશ તમને ઓછો થઈ જશે. ક્લિયર? આ કઈ અવસ્થા થઈ ગઈ? સંકોચનની અવસ્થા. પાછી આ વિશ્રામી અવસ્થા આવી ગઈ તો એચ પ્રદેશ પાછો મોટો થઈ ગયો, પાછો સ્નાયુ સંકોચન થયું એટલે એચ પ્રદેશ નાનો થઈ ગયો, પાછું તમને શું થયું? શિથિલન થયું એટલે એચ પ્રદેશ તમને મોટો થઈ ગયો. તો તમે જોઈ શકો કે જે એક્ટિન તંતુકો છે માયોસિનના તંતુકો ઉપર આમ બરોબર સરકીને ચાલે છે ને, એટલે આપણે શું નામ આપ્યું? સળગતા સિદ્ધાંત. સળગતા તંતુકોના સિદ્ધાંત વડે આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે આપણે સમજવામાં હેલ્પ કરે. ક્લિયર? આ જે સિદ્ધાંત છે કયો થઈ ગયો? સળગતા તંતુકો. બરોબર છે. એક તંતુકોની ઉપર બીજો તંતુ છે આમ તમને સળગતો તમને જોવા મળશે. બરોબર છે. આ શું થઈ ગયું? વિશ્રામી અવસ્થા. આ સંકોચનની અવસ્થા, વિશ્રામી અવસ્થા, સંકોચનની અવસ્થા. ક્લિયર? તો જે આ માર્કર છે એની સપાટી ઉપરથી મારી આંગળી છે આમ તમને સળગતી જોવા મળે. તો સેમ ટુ સેમ બરોબર છે. આ જે આ શું છે? માયોસિન છે, આ એક્ટિન તંતુ છે, જે રીતે આમ સરકીને આમ આગળ વધે છે એવી જ રીતે બરોબર છે જે માયોસિનના તંતુ ઉપર એક્ટિનનો તંતુ છે આમ તમને સળગતો તમને જોવા મળે. એટલા માટે આપણે શું કહેવાય? એને સળગતા તંતુનો સિદ્ધાંત કહેવામાં આવે. ક્લિયર? તો તમને શું જોવા મળે છે? આ ફિગર છે. ક્લિયર? જ્યારે સ્નાયુઓ છે શિથિલ અવસ્થામાં હશે ત્યારે આ ટાઈપનું તમને જોવા મળશે. ક્લિયર? આ શું છે? ઝેડ ડિસ્ક છે, ઝેડ લાઇન છે. ક્લિયર? આ શું છે? એચ પ્રદેશ છે. ક્લિયર? સમજાય છે? શું છે? એચ પ્રદેશ છે. સોરી, આ એચ પ્રદેશ આવશે, આ એચ પ્રદેશ. ક્લિયર? હવે જ્યારે સ્નાયુનું સંકોચન થયું ત્યારે એચ પ્રદેશ એકદમ ઓછો થઈ ગયો. ક્લિયર? અને બંને સ્નાયુઓ છે નજીક આવી ગયા. તો જ્યારે સ્નાયુનું સંકોચન થશે ત્યારે બે એક્ટિન તંતુકો છે એકબીજાની નજીક આવશે. જ્યારે બરોબર શિથિલન અવસ્થામાં છે ત્યારે બંને સ્નાયુ એક્ટિન તંતુકો છે એકબીજાની દૂર જશે. ક્લિયર? તો જ્યારે સ્નાયુનું સંકોચન થશે ત્યારે બંને એક્ટિન તંતુકો છે એકબીજાની નજીક આવશે. ક્લિયર? એ જ પ્રદેશમાં વિસ્તારમાં ઘટાડો થશે. જે ઝેડ લાઇન હતી, ક્લિયર, એમાં પણ તમને ઘટાડો તમને જોવા મળે છે. ક્લિયર? તો અહીં કેટલી ઝેડ લાઇન હતી? ક્લિયર? હવે અહીંયા તમે જો આ ઝેડ લાઇન છે. તો જ્યારે સ્નાયુઓનું સંકોચન થશે ત્યારે એચ પ્રદેશમાં પણ ફેરફાર થશે. ત્યારે તમને એચ પ્રદેશમાં ફેરફાર થશે. બે બરોબર ઝેડ રેખા છે એના ડિસ્ટન્સમાં પણ તમને ફેરફાર જોવા મળશે. બે ઝેડ રેખા એટલે શું થઈ ગયું? એક સ્નાયુ તંતુખંડ. જ્યારે સ્નાયુઓનું સંકોચન થશે ત્યારે સ્નાયુ તંતુક ખંડ છે એ તમને
ટૂંકા થશે. ક્લિયર? પાછે તમને મોટા થશે, પાછે ટૂંકા, પાછા તમને મોટા થશે. ક્લિયર? હવે આના ઉપરથી તમને તારણ તમે શું કાઢી શકો? આના ઉપરથી તમે તારણ ઈ કાઢી શકો જ્યારે તમને સ્નાયુનું સંકોચન થશે, ઝેડ લાઈન નજીક નજીક આવશે, બે એક્ટિન તંતુકો છે એકબીજાની નજીક નજીક આવશે, આઈ બીમમાં કઈ ફેરફાર થશે? આઈ બીમ છે એમાં કઈ ફેરફાર થશે? ક્લિયર? આઈ બીમ છે એમાં કઈ ફેરફાર થશે? આ શું હતો? આ અડધો આઈ બીમ હતો, આ અડધો આઈ બીમ હતો. તો અડધો આઈ બીમ તમને આ રીતે જ તમને જોવા મળશે. ક્લિયર? હજી લો એ બીમ હતો, એ બીમમાં તમને કઈ ફેરફાર થશે? એ બીમમાં પણ તમને કઈ ફેરફાર થશે નહીં. ઘણા વ્યક્તિ છે, ઘણા સ્ટુડન્ટ એવું સમજે કે જ્યારે સ્નાયુનું સંકોચન થશે ત્યારે આઈ બીમ અને એ બીમમાં પણ ફેરફાર થશે. એવું હોતું નથી. એ બીમ આઈ બીમમાં ફેરફાર થતો નથી. એ જ પ્રદેશમાં તમને ફેરફાર જોવા મળે. બે ઝેડ લાઇનનું ડિસ્ટન્સ છે એમાં તમને ફેરફાર જોવા મળે. એમ લાઇનમાં પણ તમને કાંઈ ફેરફાર જોવા મળે નહીં. ક્લિયર? તો વેરી કોન્સેપ્ટ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. હવે શું કે છે કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સારી રીતે સરકતા તંતુકવાદ દ્વારા તમે સમજાવી શકાય. ક્લિયર? તો તંતુકવાદ બરોબર છે કે સરકતા તંતુકવાદ એટલે શું? બરોબર છે એ માયોસિનનું તંતુ છે, એક્ટિનના તંતુની ઉપર, સોરી એક્ટિનનું તંતુ છે, માયોસિનના તંતુ પર આમ તમને સરકતો તમને જોવા મળે. ક્લિયર? સમજાય છે? એને શું કહેવામાં આવે? સરકતા તંતુનો સિદ્ધાંત કહેવામાં આવે. જેના અનુસાર સ્નાયુ તંતુનું સંકોચન પાતળા તંતુકોનું જાડા તંતુકોને લીધે જોવા મળે. ક્લિયર? એટલે પાતળા તંતુકોનું સંકોચન બરોબર છે એનું સરકતા તમને જોવા મળે. કોની ઉપર? જાડા તંતુકોની ઉપર તમને પાતળા તંતુકો છે તમને સરકતા તમને જોવા મળે. ક્લિયર? હવે આપણી એનસીઆરટીની ઇમેજ આપેલી છે. બરોબર છે? હવે જ્યારે એ આકૃતિ છે એ શું છે? એકદમ શિથિલીન અવસ્થામાં છે. જ્યારે બી આકૃતિ શું છે? થોડુંક સંકોચન થયું હોય. અને જ્યારે સી આકૃતિ શું બતાવે છે? મહત્તમ સંકોચન, વધુમાં વધુ સંકોચન થશે ત્યારે શું જોવા મળે? તમને જોવા મળે. ક્લિયર? હવે આમાં આપણે જોઈએ. ક્લિયર? તો આ શું થઈ ગયું? બે ઝેડ લાઈન થઈ ગઈ. આ બે ઝેડ લાઈન છે. જ્યારે વિશ્રામી અવસ્થામાં છે ત્યારે એચ પ્રદેશ તમને એટલો જોવા મળશે. એચ પ્રદેશ એટલો તમને જોવા મળે છે. ક્લિયર? જ્યારે સંકોચન થયું, ક્લિયર, ત્યારે એચ પ્રદેશ છે થોડોક ઓછો થઈ ગયો. જ્યારે મહત્તમ સંકોચન હશે, તમે આકૃતિમાં તમે જુઓ, જ્યારે મહત્તમ સંકોચન હશે ત્યારે એચ પ્રદેશ છે તમને અદ્રશ્ય થઈ જશે. અને ઓલરેડી એક વખત એઆઈપીએમટીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કઈ અવસ્થામાં એચ પ્રદેશ અદ્રશ્ય થઈ જશે? કઈ અવસ્થામાં આવે? મહત્તમ સંકોચનની અવસ્થામાં એચ પ્રદેશ છે તમને અદ્રશ્ય થઈ જશે. તમારી એનસીઆરટીમાં આપેલો પોઈન્ટ છે. એટલે તમારે એનસીઆરટીમાં જે આકૃતિ આપેલી છે, જે ફિગર આપેલી છે એની અંદર દર્શાવેલું છે કે એચ પ્રદેશ અદ્રશ્ય થઈ જશે. કઈ કન્ડિશનમાં? જ્યારે મહત્તમ સંકોચન થશે ત્યારે. ક્લિયર? સમજાઈ ગયું? હવે પણ તમને પ્રશ્ન પૂછે કે કઈ અવસ્થામાં માયોસિન તંતુકો છે સંપૂર્ણપણે ઢકાઈ જશે? કઈ? મહત્તમ સંકોચનની અવસ્થામાં. ક્લિયર? મહત્તમ સંકોચનની અવસ્થામાં માયોસિનનો તંતુ છે એકદમ સંપૂર્ણપણે ઢકાઈ જશે એટલે એચ પ્રદેશ છે તમને જોવા મળશે નહીં. ક્લિયર? બરોબર છે? આઈ પ્રદેશ જ રહ્યો, એમાં તમને કાંઈ ચેન્જ જોવા મળશે નહીં. ક્લિયર? પરંતુ જ્યારે તમને બરોબર છે, જ્યારે તમને એ મહત્તમ સંકોચન થશે ત્યારે બંને બરોબર છે. આ શું થઈ ગયું? આ બરોબર શિથિલીન અવસ્થામાં છે. ક્લિયર? શિથિલીન અવસ્થામાં થઈ ગયું. સંકોચન થયું. હજી મહત્તમ સંકોચન કરો તો એક્ટિનના તંતુ ઉપર જ એક્ટિનનો તંતુ આવી જશે. ક્લિયર? આને શું કે મહત્તમ સંકોચન કહેવામાં. આ પાર્ટ જો આ ભાગ છે તમે જુઓ. બરોબર છે? શું જોવા મળે છે? એક્ટિનના તંતુકોની ઉપર જ એક્ટિનના તંતુકો તમને જોવા મળે છે. ક્લિયર? સમજાય છે? જ્યારે મહત્તમ સંકોચન થશે ત્યારે એક્ટિનના તંતુકો છે એક્ટિનના તંતુકોની ઉપર આમ ગોઠવાયેલા જોવા મળશે. શિથિલીન અવસ્થામાં બંને તંતુકો છે એકબીજાથી દૂર હશે. ક્લિયર? અને એક વખત એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે
કે કઈ અવસ્થામાં બંને એક્ટિન તંતુકો છે મહત્તમ ડિસ્ટન્સમાં તમને જોવા મળે. ક્લિયર? કઈ? સિથેલિયન અવસ્થામાં. કઈ અવસ્થામાં બંને તંતુકો છે એકબીજા ઉપર તમને બરોબર છે આચ્છાદિત થઈ જશે. બંને એક્ટિન તંતુકો છે એકબીજા ઉપર આચ્છાદિત થઈ જશે. કઈ? મહત્તમ સંકોચનની અવસ્થામાં. ક્લિયર? તો આ ફિગર છે વેરી 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 મોસ્ટ આઈએમપી ફિગર છે. આ ફિગરમાંથી ઘણા બધા એમસીક્યુ છે તમે સોલ્વ તમે કરી શકો. આ ફિગરમાંથી તમે ઘણા બધા એમસીક્યુ છે તમે તમારી જાતે તમે બનાવી શકો. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે મોટોર ન્યુરોન. ન્યુરોન એટલે શું થશે? ચેતાકોષ. મોટોર એટલે કે એને ચાલુ કરવા માટે. ક્લિયર? હવે સ્નાયુનું સંકોચન છે. ક્લિયર? મારી ઈચ્છા થઈ ત્યારે સ્નાયુનું સંકોચન થયું, મારી ઈચ્છા થઈ ત્યારે સ્નાયુનું સંકોચન ન થઈ. ક્લિયર? તો આપણે એ જોવાનું છે કે બરોબર છે હું એમ કહું સ્નાયુનું સંકોચન થા તો એમ નહીં થાય. ક્લિયર? એના માટેની ચેતાકોષ આવેલા હશે. શું આવેલું હશે? ત્યાં તમને ચેતાકોષ આવેલા હશે. આ બરોબર છે હું એમ કહું મારે સ્નાયુનું સંકોચન કરાવવું છે તો મારા મગજમાંથી ચેતાકોષ મારફતે ને સ્નાયુઓ સુધી મેસેજ જશે કે આને હવે સંકોચન કરાવવાનું છે ત્યારે એનું સંકોચન થશે. ક્લિયર? અને એ બધું છે એકદમ મિલી સેકન્ડની અંદર થાય. ક્લિયર? મારી ઈચ્છાથી મારે સંકોચન કરાવવું થઈ ગયું. મારી ઈચ્છાથી સંકોચન બરોબર સિથેલિયન અવસ્થામાં કરવું થઈ ગયું. તો જે મારા મગજમાંથી જે માહિતી આવે છે એકદમ મિલી સેકન્ડની અંદર માહિતી આવે. અમુક જ મિલી સેકન્ડની અંદર ડાયરેક્ટ માહિતી સ્નાયુ સુધી પહોંચી જશે અને એનું સંકોચન જોવા મળશે. ક્લિયર? સમજાય છે? આને શું કહેવાય? બરોબર પ્રેરક ચેતા કહેવામાં. ગુજરાતીમાં આપણે કહીએ તો શું કહેવાય? પ્રેરક ચેતા. શું કહેવામાં આવે? પ્રેરક ચેતા કહેવામાં આવે. ક્લિયર? હવે પ્રેરક ચેતાકોષની રચના આપણે 21મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? આના પછીનું ચેપ્ટર છે એમાં ડિસ્કશન કરશું. પરંતુ હજી ચેતા છે ક્લિયર સ્નાયુ સુધી તો જો આવશે તો ખરા ને. તો સ્નાયુઓનો ભાગ અને ચેતાનો ભાગ જે બંને જોડાશે એને શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાનો. ક્લિયર? આ ચેતા આવી આ સ્નાયુ છે જોડાઈ ગયો, ચેતા છે સ્નાયુ છે જોડાઈ ગયો તેને શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાનો. શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાનો. બરોબર? અત્યારે લખાતું નથી. ક્લિયર? અમને આપણે એનસીઈઆરટીમાં પણ આ પોઈન્ટ આપેલો છે. શું છે? ચેતા સ્નાયુ સંધાનો. ક્લિયર? મારે સ્નાયુનું સંકોચન વિકોચન કરવું મારા મગજમાંથી આદેશ તો મળશે ને. ક્લિયર? તો એ આદેશ આપવા માટે કોણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે? ચેતાકોષ. ક્લિયર? તો ચેતાકોષ છે એ માહિતી મગજમાંથી માહિતી લઈ આવશે, મધ્યસ્થ ચેતા તંત્ર દ્વારા એને માહિતી લઈ આવવામાં આવશે અને સ્નાયુઓ સુધી એને પહોંચાડશે. ક્લિયર? જે સ્નાયુઓ સુધી પહોંચાડશે ચેતાકોષ અને સ્નાયુ વચ્ચેને જોડાણ સ્થાન આવેલું છે એને શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાન કહેવામાં આવે. ક્લિયર? આ ફિગરની અંદર તમે જોઈ શકો આ શું છે? સ્નાયુ છે. ક્લિયર? અહીંયા ચેતા આવી ગઈ તો ચેતા સ્નાયુ સંધાન કહેવાય. અહીંયા ચેતા જોડાઈ ગઈ તો ચેતા સ્નાયુ સંધાન. અહીંયા ચેતા જોડાઈ ગઈ તો આ શું થઈ ગયું? ચેતા સ્નાયુ સંધાન. અને આ શું છે? પ્રેરક ચેતા છે. ક્લિયર? તો પ્રેરક ચેતા છે સ્નાયુમાં આવી અનેક શાખાની અંદર વિભાજિત થશે. ક્લિયર? આ એક શાખા આ બાજુ આવી, એક શાખા આ બાજુ આવી, એક શાખા આ બાજુ આવી, એ શાખા ફરીથી આગળ વિભાજિત થઈ. ક્લિયર? અને જ્યાં જોડાશે એને શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાન કહેવામાં આવે. ક્લિયર? હવે થશે શું? શું થશે કે જેથી ચેતા આવી ગઈ. ક્લિયર? હવે ચેતા આવી ગઈ તો એમાં કંઈક મેસેજ આવ્યો તો મેસેજ શેના સ્વરૂપે હશે? એક કેમિકલ સ્વરૂપે હશે. મેસેજ છે એક કેમિકલ સ્વરૂપે હશે અને એ કેમિકલ છે જ્યારે સ્નાયુઓને પહોંચાડવામાં આવશે ત્યારે કેલ્શિયમ આયન છે એમાં બરોબર છે એ મુક્ત થશે. ક્લિયર? અને કેલ્શિયમ આયન મુક્ત થશે એટલે તમને આખી આખી પ્રક્રિયા તમને જોવા મળશે. તો આપણે એ આખી પ્રક્રિયા આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો ચેતાની અંદર કયું રસાયણ આવેલું છે? એસિટાઇલ કોલાઇન. ચેતાની અંદર કયું રસાયણ આવેલું છે? એસિટાઇલ કોલાઇન. ક્લિયર? એસિટાઇલ કોલાઇન છે એ ચેતા દ્વારા બરોબર છે સ્નાયુઓની અંદર આવશે, સ્નાયુ કોષોની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો આ શું થઈ ગયું? આ ચેતા છે. ક્લિયર? આ ચેતા સ્નાયુ સંધાન છે.
બરોબર, જ્યાં ચેતા છે સ્નાયુઓ જોડે જોડાશે એને શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાન કહેવામાં આવે. ક્લિયર? હજી ચેતા સ્નાયુ સંધાન છે ડાયરેક્ટ ચેતાવીના મગજની તરફ નહીં વહી જાય તો એની વચ્ચે કંઈક અવકાશ જોવા મળશે. એની વચ્ચે કંઈક ને કંઈક અવકાશ જોવા મળશે. ક્લિયર? હવે આ શું થઈ? એસિટાઇલ કોલાઇન છે ભરેલી એક થેલી જોવા મળે છે. આપણે લાઇસોઝોમ છે, ક્લિયર, એના વિશે આપણે ડિસ્કશન શું કરેલું હતું ચેપ્ટર 8 ની અંદર કે એની અંદર ઘણા બધા ઉત્સેચક આવેલા છે, બધા ઉત્સેચકોને એક થેલીની અંદર ભરેલા છે. તો એવી જ રીતે એસિટાઇલ કોલાઇન બધા એસિટાઇલ કોલાઇનને ભેગા કરી એક થેલીની અંદર ભરી દેશે. ક્લિયર? એ થેલી અહીંયા આવી, બરોબર છે, એ થેલી તૂટી જશે. ક્લિયર? એ થેલી તૂટી જશે અને એસિટાઇલ કોલાઇન છે તમને અવકાશમાં મુક્ત થશે. અવકાશ મારફતે ચેતાકોષની અંદર એ બરોબર છે, સોરી, એસિટાઇલ કોલાઇન છે એ અવકાશ મારફતે સ્નાયુઓની અંદર તમને એન્ટર થતા જોવા મળશે. ક્લિયર? એસિટાઇલ કોલાઇન છે એ સ્નાયુઓની અંદર આવશે. આ બધું મારી રીતે કઈ બોલતો નથી, આ બધી જ વસ્તુ છે તમારે એનસીઈઆરટીમાં આપેલી છે. કઈ રીતે શું થાય બધી જ વસ્તુ એનસીઈઆરટીમાં આપેલી છે. પહેલા આપણે ફિગર દ્વારા આપણે જોઈ લઈએ, પછી આપણે એનસીઈઆરટીમાં જોઈશું કે આ પોઈન્ટ શું કહેવા માંગે છે. ક્લિયર? એસિટાઇલ કોલાઇન બધું એના વિશે આપેલું છે, પ્રેરક ચેતા આપેલું છે, ચેતા સ્નાયુ સંધાન છે, બધે જ વિશે માહિતી એની અંદર આપેલી છે. ક્લિયર? તો ક્લિયર? એસિટાઇલ કોલાઇન ચેતાકોષ દ્વારા મુક્ત થશે, અવકાશમાં આવશે અને અવકાશમાંથી સ્નાયુઓની અંદર તમને આવશે. ક્લિયર? શું કર્યું તમે જુઓ, આ શું છે? એસિટાઇલ કોલાઇન છે, બરોબર છે, મુક્ત થયું. એસિટાઇલ કોલાઇન છે, ક્લિયર, આવી રીતે તમને અલગ અલગ સપાટી જોવા મળશે કોષ જોડે અને એના થ્રુ એ અંદરની તરફ આવશે. ક્લિયર? આ ઇમેજ પણ તમને એ જ બતાવે છે કે એસિટાઇલ કોલાઇન છે પુટિકાની અંદર આવશે, એક થેલીની અંદર આવશે, એ થેલી સપાટી ઉપર આવશે ચેતાની, ત્યારે એ થેલી તૂટી જશે અને એસિટાઇલ કોલાઇન છે એ મુક્ત થશે. ક્લિયર? આ તમે જોઈ શકો કે આ શું છે? અવકાશ જોવા મળે છે. એસિટાઇલ કોલાઇન અવકાશની અંદર મુક્ત થશે અને એસિટાઇલ કોલાઇન છે એ તમને અવકાશમાંથી તમને સ્નાયુ કોષોની અંદર તમને એન્ટર કરશે. ક્લિયર? તો એનસીઈઆરટીમાં શું આપેલું છે એ ડિસ્કશન આપણે કરીએ. તો સ્નાયુ સંકોચનની શરૂઆત મધ્યસ્થ ચેતાતંત્રના પ્રેરક ચેતાકોષ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ દ્વારા થાય. જે આપણે મોટર ન્યુરોનની વાત કરી તે શું છે? પ્રેરક ચેતાકોષ. ક્લિયર? મારી ઈચ્છા થઈ એમને એમ સ્નાયુનું સંકોચન નહીં થાય. મારી ઈચ્છા થશે ત્યારે સ્નાયુનું સંકોચન થશે, પરંતુ મારું મગજ છે એ ચેતા દ્વારા એનો સંદેશો મોકલવામાં આવશે. ક્લિયર? એ સંદેશો સ્નાયુઓ સુધી પહોંચશે અને પછી એનું સંકોચન તમને જોવા મળશે. મારે હાથને આવી રીતે લેવો છે તો મારું મગજ છે ને સ્નાયુને સંદેશો પહોંચાડશે કે મારે છે હાથ છે પાછળની તરફ લેવો છે, તો હાથ છે પાછળની તરફ આવી જશે. ક્લિયર? પ્રેરક ચેતાકોષ સ્નાયુ તંતુઓ સાથે જોડાઈને પ્રેરક એકમ બનાવે છે. ક્લિયર? તો પ્રેરક ચેતાકોષ છે એ સ્નાયુઓ જોડે જોડાશે એને શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાન કહેવામાં આવે. ક્લિયર? શું કહેવાય? પ્રેરક ચેતાકોષ અને સ્નાયુ તંતુના ચેતાતંતુ પર વચ્ચેના જોડાણ સ્થાનને ચેતા સ્નાયુ સંધાન કે પ્રેરક અંતતક્તિ તરીકે કહેવામાં આવે. ક્લિયર? તો આ પોઈન્ટ હમણાં આપણે ડિસ્કશન કર્યો કે ચેતા સ્નાયુ સંધાન એટલે શું, ક્લિયર, પ્રેરક ચેતાકોષ એટલે શું, એમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. પ્રેરક ચેતાકોષ એટલે શું કે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં પ્રેરણા આપે, એને શું કહેવાય? પ્રેરક ચેતાકોષ. ક્લિયર? ચેતાકોષ અને સ્નાયુ વચ્ચે જોડાણ સ્થાન છે એને શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાન કહેવામાં આવે. ક્લિયર? ચેતા સંદેશાઓ જ્યારે આ જોડાણ સ્થાને પહોંચે છે ત્યારે ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇલ કોલાઇનને મુક્ત કરે છે. તો એસિટાઇલ કોલાઇન છે એક પુટિકાની સ્વરૂપમાં હશે. પુટિકા છે જ્યારે ચેતાકોષના અંત ભાગમાં આવશે ત્યારે પુટિકા છે તૂટી જશે. પ્રેરક જે પ્રેરક તંતુકો છે મતલબ કે જે એસિટાઇલ કોલાઇન છે એ મુક્ત થશે. અવકાશમાં મુક્ત થયા પછી સ્નાયુઓની અંદર તમને જોવા મળશે. ક્લિયર? અને સ્નાયુ તંતુ પરમાં સક્રિય કલાવી સ્થિતિમાંનું નિર્માણ કરે છે. ક્લિયર? હવે શું થશે? આ બરોબર છે, આ સ્નાયુ તંતુ પર આવેલું છે. આ શું છે? સ્નાયુ તંતુ પર. અને આપણે ઓલરેડી આપણે ભણી ગયા છે કે સક્રિય કલાવી સ્થિતિમાં એટલે શું. ક્લિયર? તો આ શું થઈ ગયું? બહારની તરફ આપણે માની લઈએ કે પ્લસ ધન વીજભાર છે અને અંદરની તરફ ઋણ વીજભાર છે. ક્લિયર? તો શું થશે?
જ્યારે એસિટાઇલ કોલાઇન મુક્ત થશે ત્યારે જે સ્નાયુ કોષ છે એની જે પટલ છે એમાં તમને ફેરફાર જોવા મળશે. જ્યાં પ્લસ ધન વીજભાર હતો ત્યાં ઋણ થઈ જશે. ક્લિયર? જે ઋણ હતો ત્યાં પ્લસ. ક્લિયર? તો ઋણ પ્લસ ઋણ બરોબર છે પ્લસ ઋણ પ્લસ. તો આને શું કહેવાય? સક્રિય કલાવીજ સ્થિતિમાન કહેવામાં આવે. તો જે આપણે વાત કરી કે જે એસિટાઇલ કોલાઇન છે એ શું કરે? સ્નાયુ કોષોની સક્રિય કલાવીજ સ્થિતિમાનમાં ફેરફાર કરે. ક્લિયર? જે સ્નાયુ તંતુ દ્વારા ફેલાય છે અને તેને લીધે સ્નાયુ રસમાં કેલ્શિયમ આયન મુક્ત થાય છે. ક્લિયર? જ્યારે આપણે સ્નાયુની રચના આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે શું જોયેલું હતું કે સ્નાયુની અંદર એક અંતઃકોષ રસ ઝાર આવેલી હોય. ક્લિયર? અને એને શું કહેવાય? સ્નાયુ રસ ઝાર કહેવામાં આવે, જેમાં કેલ્શિયમ આયન મહત્તમ પ્રમાણમાં જોવા મળે. જ્યારે એસિટાઇલ કોલાઇન કોષ સ્નાયુ કોષની અંદર આવશે ત્યારે શું થશે? સ્નાયુ કોષની અંદર આવશે એટલે બરોબર છે જે સ્નાયુ રસ ઝારની અંદર જે કેલ્શિયમ આયન હતા એ મુક્ત થશે અને એ સ્નાયુ કોષ રસની અંદર આવી જશે. ક્યાં આવી જશે? સ્નાયુ કોષ રસની અંદર એ કેલ્શિયમ આયન છે એ આવી જશે. ક્લિયર? આ શું થઈ ગયું? બરોબર છે, આ એક સ્નાયુ તંતુ પર આવેલું છે. ક્લિયર? શું છે? સ્નાયુ તંતુ પર છે. ક્લિયર? હવે સ્નાયુ તંતુ પર અહીં ચેતા આવેલી છે. ક્લિયર? અહીં ચેતા માની લી. બરોબર છે. તો એ ચેતાને અંદર સુધી બરોબર માહિતી આપવી હોય તો અહીંયા તમને ભાગ આવી રીતે જોવા મળે. આના સુધી બરોબર આના દ્વારા સ્નાયુ ચેતા છે ક્લિયર અંદરની તરફ સંદેશો મોકલાવી શકશે. ક્લિયર? આ શું છે? જે બ્લુ કલરનો ભાગ છે એ શું છે? શું છે? સ્નાયુ રસઝાર છે. શું છે? સ્નાયુ રસઝાર, જેની અંદર કેલ્શિયમ આયન વધારે પ્રમાણમાં જોવા મળશે. હવે જેવો સંદેશો આવ્યો, જેવું એસિટાઇલ કોલાઇન સ્નાયુ કોષની અંદર આવ્યું, ક્લિયર, એવું જ એસિટાઇલ કોલાઇન જેવું સ્નાયુ કોષની અંદર આવ્યું એવું જ તમને કેલ્શિયમ આયન છે રસઝારમાંથી તમને સ્નાયુ કોષ રસની અંદર આવી જશે. ક્લિયર? કઈ રીતે કેલ્શિયમ આયન આગળ કામ કરે છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? આ તમને શું બતાવે છે કે આખે આખું સ્નાયુ કોષ છે એની તમને રચના બતાવે છે કે કઈ રીતે બરોબર છે એક્ટિન તંતુકો આવેલા છે, કઈ રીતે તમને માયોસિનના તંતુકો તમને જોવા મળે છે. ક્લિયર? Ca+2ના સ્તરમાં થતો વધારો કેલ્શિયમ એક્ટિન તંતુકો ઉપરના ટ્રોપોનિનના ઉપએકમ સાથે જોડાણ પામે છે અને લીધે માયોસિનના સક્રિય સ્થાનેથી ઢાંકણને દૂર કરે છે. એટલે શું થશે કે Ca+2 તો કોષ રસમાંથી મુક્ત થઈ ગયો, સ્નાયુ રસઝારમાંથી Ca+2 મુક્ત થયું. હવે Ca+2 ક્યાં આવ્યું? સ્નાયુ કોષ રસની અંદર આવ્યું. હવે સ્નાયુ કોષ રસની અંદર એ બરોબર છે Ca+2 આવ્યું તો એ ટ્રોપોનિન જોડે જોડાશે. કોની જોડે? ટ્રોપોનિન જેવું જોડાશે. ક્લિયર? એવું એને ટ્રોપોનિન છે એને આગળ પાછળ એને કરશે. ક્લિયર? ટ્રોપોનિનના ઉપએકમ સાથે જોડાણ પામે છે એટલે ટ્રોપોનિન છે એ ભાગમાંથી થોડુંક ખસી જશે. ક્લિયર? જેવું કેલ્શિયમ આયન ટ્રોપોનિન જોડે જોડાશે એવું જ ટ્રોપોનિન છે એ કેલ્શિયમ આયન ટ્રોપોનિન છે એમાં સ્થાનમાં તમને ફેરફાર જોવા મળશે. ક્લિયર? હવે આ ફિગર તમને જુઓ, અહીંયા તમને શું બતાવે છે? જ્યારે કેલ્શિયમ આયન મુક્ત નથી ત્યારે. ક્લિયર? તો આ શું છે? આ શું છે? આ ભાગ દર્શાવેલો છે એ ભાગ શું છે? ટ્રોપોનિન છે. આ ભાગ શું છે? ટ્રોપોમાયોસિન. ક્લિયર? હવે જ્યારે Ca+2 મુક્ત થશે ત્યારે શું થશે? આ Ca+2 તમે જુઓ. ક્લિયર? કોની Ca+2 છે કોની જોડે જોડાઈ ગયું? બરોબર છે, Ca+2 છે ટ્રોપોનિન જોડે જોડાઈ ગયું, તેના સ્થાનમાં એને ફેરફાર કર્યો. ક્લિયર? તો આખી જે ટ્રોપોમાયોસિનની આખી ચેઇન હતી એ બરોબર છે ચેઇન છે એ વિખેરાઈ જશે અને જે આખી જે બરોબર છે ટ્રોપોની જે આખું ગોળાકાર પ્રોટીન છે એ છૂટું પડી જશે. ક્લિયર? ગોળાકાર પ્રોટીન છે એ છૂટું પડી જશે અને માયોસિન છે એની જોડે જોડાઈ જશે. ક્લિયર? તો આવી રીતે આખું તમને જોડાણ તમને જોવા મળે. ક્લિયર? સમજાણું? થશે શું? આપણે આખી ક્રિયાવિધિ પહેલા સમજીએ. શું થઈ ગયું? પ્રેરક ચેતા દ્વારા સંદેશો આવ્યો, એસિટાઇલ કોલાઇન મુક્ત થયું, એસિટાઇલ કોલાઇન સ્નાયુઓની અંદર આવ્યું. એસિટાઇલ કોલાઇન શું કરશે? કેલ્શિયમ આયનને સ્નાયુ રસઝાર છે એમાંથી મુક્ત કરશે અને સ્નાયુ કોષની અંદર બરોબર છે કેલ્શિયમ આયન આવશે. ક્લિયર? હવે કેલ્શિયમ આયન શું કરશે? સ્નાયુઓની અંદર બરોબર છે જે ટ્રોપોનિન આવેલું છે એની જોડે જોડાઈ જશે.
ટ્રોપોનિન જેવું જોડાઈ ગયું તો આખી સ્ટેપલ મારેલી હતી સ્ટેપલ છે તમને ફ્રી થઈ જશે. ક્લિયર? તમે ઘણા બધા પેજ હોય ક્લિયર, તેમાં તમે સ્ટેપલ મારો તો ઘણી વખત સ્ટેપલ છે તમે જે કામ તમે કરો ક્લિયર તો આખું ફ્રી થઈ જશે અને પેજ છે તમને મૂવમેન્ટ કરવા લાગશે. ક્લિયર? પેજ છે એમાં આડાવડા જોવા મળશે. તો એ શું કરશે? જે કેલ્શિયમ આયન છે એ ટ્રોપોનિનને જોડાશે એટલે જે ટ્રોપોમાયોસિન હતું એને બરોબર છે છૂટું પાડી દેશે. હવે જેવું ટ્રોપોમાયોસિન છૂટું પડ્યું તો જે ગોળાકાર પ્રોટીન હતા ક્લિયર એ તમને અસ્તવ્યસ્ત થોડાક જોવા મળશે અને જેવું ખુલ્લું પડશે એવું ના ડાયરેક્ટ માયોસિન આવીને જોડાઈ જશે. ક્લિયર? આ ફિગરની અંદર તમે જોઈ શકો બરોબર છે. આ શું છે? ટ્રોપોનિન છે. જ્યારે કેલ્શિયમ આયન આવ્યું ત્યારે જોડાઈ ગયું, આ ભાગ છે છૂટો પડી ગયો. ક્લિયર? આ ભાગ છે તમને છૂટો પડી ગયો. ક્લિયર? આ શું થઈ ગયું? જ્યારે બરોબર છે જ્યારે કેલ્શિયમ આયન નહોતું ક્લિયર ત્યારે આખી આગું ટ્રોપોનિન છે એ તમને ટ્રોપોમાયોસિન જોડે એકદમ જોડાયેલું હતું. ક્લિયર? જેવું કેલ્શિયમ આયન આવ્યું તો શું થયું? જે આખી આગું જે વિતરાયેલું હતું ચુસ્ત રીતે વિતરાયેલું હતું એ થોડુંક મુક્ત થઈ જશે. ક્લિયર? તો આ તમે જોડાઈ ગયું. આ શું થઈ ગયું? આ શું કેલ્શિયમ આયન આવી ગયું તો અહીંયા છૂટું પડી જશે અને અહીંયા તમને બાઇન્ડ થઈ જશે. ક્લિયર? તો આ તમને આ ફિગર તમને શું બતાવે છે? એસિટાઇલ કોલાઇન મુક્ત થયું, આ એસિટોકાઇલેન મુક્ત થયું. ક્લિયર? હવે શું થઈ ગયું? એસિટાઇલ કોલાઇન મુક્ત થઈ ગયું એટલે Ca+2 છે ને બરોબર છે વધારી ગયું. ક્લિયર? હવે Ca+2 અહીં બાઇન્ડ થઈ ગયું આખી તમને મૂવમેન્ટ તમને જોવા મળશે. ક્લિયર? હવે એનસીઈઆરટીમાં શું આપેલું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીશું. તો આજે આપણે શું જોયું કે આપણે જે એક્ટિન તંતુ છે માયોસિન તંતુ છે કઈ રીતે કાર્ય કરે છે એના બરોબર છે એની રચના શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. પછી જે આપણે જે ચેતાસ છે બરોબર છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશે આપણે ઓવરવ્યૂ જોયું કે કઈ રીતે જોવા મળે. હવે એનસીઈઆરટીમાં શું આપેલું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. તો આપણે આજનો લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.